પાદરા તાલુકાના અંધારીપુરા ગામે 60 જબલા કોબીજની ચોરી। ગુજરાત રાજ્યમાં નાની મોટી ચોરીઓ થઈ રહી છે, ત્યારે પાદરા તાલુકાના અંધારીપુરા ગામે પણ જગતના તાત પર આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। 4 દિવસ પહેલાં અંધારીપુરા ગામના ખેડૂત નામે પરમાર અબ્દુલભાઈ છત્રસિંહ દ્વારા તેમના ખેતરમાંથી આખો દિવસ મજૂરી કરી 105 જબલા કોબીજનું કટિંગ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેઓ સાંજના 6 વાગ્યા બાદ ઘરે ભોજન કરવા ગયા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમના ખેતરમાંથી 60 જબલા કોબીજની ચોરી કરી ફરાર થઈ ગયેલ છે। આશરે ખેડૂતને એક જ દિવસની 50,000 જેટલી ખોટ થવા પામી છે। આ ઘટનાને લઈને આજુબાજુના ખેડૂતોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ત્યારે આ ઘટનાને પગલે ખેડૂતો વડુ પોલીસ સ્ટેશનમાં અરજી કરવા ગયા હતા, પરંતુ વડુ પોલીસ મથકના કર્મચારીઓ દ્વારા અરજી સ્વીકારવામાં આવી ન હતી। ત્યારે ખેડૂતો ગામના જાગૃત લોકોને લઈ વડુ પોલીસ મથકે પહોંચ્યા હતા। ત્યારબાદ તેઓની ફરિયાદ નોંધવામાં આવી હતી। આજે આ ઘટનાને લઈને 4 દિવસ થવા પામ્યા છે, પરંતુ વડુ પોલીસ મથકના કર્મચારીઓ દ્વારા કોઈપણ રીતે સ્થળ ચકાસણી કરવામાં આવી નથી। આમ જ એ જ ખેતરના રસ્તા પર પ્રાઇવેટ ઓમ સ્કૂલ આવેલી છે, ત્યારે આ ઘટનાને કારણે ખેડૂતો દ્વારા ઓમ સ્કૂલની મુલાકાત કરવામાં આવી હતી અને સીસીટીવી કેમેરાની ચકાસણી કરવા માટે માંગણી કરવામાં આવી હતી, પરંતુ ઓમ સ્કૂલના આચાર્ય અને શિક્ષકો દ્વારા ગોળ વાતો કરી શિક્ષકોને ફોસલાવી દેવામાં આવ્યા હતા। ખેડૂતો અને જાગૃત નાગરિકો દ્વારા ઓમ સ્કૂલની મુલાકાત લેતા ઓમ સ્કૂલની આજુબાજુ જાડી ઝાખરાનું પ્રમાણ ખૂબ વધારે હતું અને સ્કૂલના ગેટ આગળ પણ ભરપૂર માત્રામાં પાણી ભરાયેલું જોવા મળ્યું હતું। ત્યારે ન કરે નારાયણ કંઈક ઘટના બને તો આ બાળકોના ભવિષ્યનું જવાબદાર કોણ? તો આવી રીતે શિક્ષિત ગુજરાતમાં ખેડૂતો અને બાળકોને અન્યાય થઈ રહ્યો છે। આમ સરકાર દ્વારા ખેડૂતોને ન્યાય મળશે એવી રીતે કાયદેસરની કાર્યવાહી કરવી ખૂબ જ આવશ્યક છે। રિપોર્ટર જયરાજસિંહ રાજ, BN ન્યૂઝ ગુજરાતી, પાદરા। મારું નામ બિસ્મિલ્લા છે। હું જરીનાની દેવરાણી થઉં છું અને આ મારું દિયરનું ખેતર છે। આજે એમની કૂબી જતી રહી, કાલે ઉઠીને અમે પાક કરીએ અમારા ખેતરમાં તો એ બી જતું રહે, તો અમારે કાર્યવાહી કરવી જરૂરી છે। અને એટલા માટે કે આજે કૂબી છે, કાલે ઘઉં હોય તો કોઈ ઘઉંમાં બી દેવતા મૂકી દે તો કાલે ઉઠીને અમારું શું થાય? અમે ખેડૂત છે, અમે કઈ જઈએ? એટલે તમારા કાર્યવાહી કરવી જરૂરી છે ને કરવી જ પડશે અને ચોર પકડવું જ પડશે। કેમ કે પોલીસ સ્ટેશન કેટલું બાયલું છે કે 4 દિવસ થઈ ગયા તો કોઈ કમ્પ્લેન નહીં એ કરી, અમને કોઈ જોવાય નહીં આવ્યો આ બાજુ, એટલે અમારે આ કાર્યવાહી કરવી જ પડે બસ। હા સાહેબ, હું તો એટલું જ કહેવા માગું છું કે મારું નામ જરીનાબેન છે અને આ ખેતર મારું છે અને અમારી રોજી બધું જ આ જ છે અને અમે ખેતીવાડી કરીને જ અમારું ગુજરાન ચલાવીએ છીએ। અને બીજું કે અમે આખો દિવસ મજૂરી કરી અને કૂબીજ કાપી અને અમે ઘરે ગયા જમવા માટે અને રાત્રે અમે 9 વાગે આવ્યા તો અમારા 60 જબલા કોઈ ભરીને જતું રહ્યું, અજાણ્યા લોકો કોઈ ભરીને જતા રહ્યા। બીજે દિવસ સવારમાં અમે વડુ પોલીસ સ્ટેશનમાં ગયા, મારા માણસ ગયા પોલીસ સ્ટેશનમાં તો બે વાર ગયા તો બે વાર કોઈ જ જાતની કમ્પ્લેન લખી નહીં। બીજે દિવસ પાછા ગયા તો કમ્પ્લેન લખી, પણ આજે 3-4 દિવસ થઈ ગયા છે પણ કોઈ જ હજુ જોવા બી આવતું નથી। તો અમારે આનું શું કરવું? અમારું બેલી કોણ?